હું તને શું સમજાવું અને તું શું સમજે છે? મને કાયમ એક જ વસ્તુ થાતા કરે છે કે હવે તું પહેલા જેવી નહીં રહી. હો ફેર એન્ડ લવલી પતિ જેમાં મારો શું વાંક? ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું. શિયાળામાં સ્ત્રીની જિંદગી જંડ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એ ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો. યાર આ મારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. આજે છે ને બહારનું ખાવાનું જ બંધ કરી દેવું પડશે. હા યાર સાચી વાત છે. મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ તો. હું મા માટે ચા બનાવવા જાઉં, તાર પીવી? ના માર નહીં પીવી, હું કાળી પડી છું. ઓહો હો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. કાળી પડી ગઈ. કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચુંદો થઈ ગયો. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન બાવલાભાઈ તમને હે. તમારી પત્નીનું રહન સહન કેવું હે? રહનમાં તો એ બહુ મસ્ત છે, પણ સહન એ કોઈના બાપનું નહીં કરતી. ઘરી જા, મય ઘરી જા. મારે એકલાને સેલ્ફી લેવા દેતા નથી. સાંભળો નેલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ, આને સહન કરતા કરતા જે માણસે 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો કમ કહેવાય? હેલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરીએ કે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય. હા બ્રનલા, આપણે નવી ગાડી લઈ લે. સીપ. શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે છે. ઓકાત હે? લઈ દો હેડો. પેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાઈ લગાઈને ધોરા થઈ જાય, અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો હોય. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગત થયા હોય ને ઈ ક્યાં હોય? નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડીયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા મારાથી ભૂલ થઈ જઈ છે. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. જો આ રીતે ગૂગલ માં બધું જોઈ લેવાનું. ઓકે પપ્પા, હા બેટા, ભેંસને સિંગડા હોય? જાતે જોઈ લે. અરે પણ મેં અહીંયા જા જોવાનું કીધું, મેં તો ગૂગલ માં જોવાનું કીધું હોય. માર માર કરતી હોય કાયમ. હેલા, મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં, શું કે હું પરણેલો છું, મને પરેશાન ના કરશો. કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખા છે. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે, કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કંઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોત, એ માણસમાં બુદ્ધિ જ હોત, તો એ માણસ લગ્ન કરત ખરો? પાગલ, તને ખબર? કાલ તું ઊંઘમાં મને ગાળો બોલતી હતી. એ તમારો વેમ હે. શું એમ? કે કાલ હું ઊંઘમાં હતી. અલા આમ જો તો ખરા, સરકારે મંગળસૂત્ર ખેંચવા વાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે છે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? હે અલી,
તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને હારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર છે તમને? એકથી કંટાળી બાપા. હા બ્રોનેલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો. જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હોય. હવે તમને કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. મને બહુ જ માથું દુખે હે, મને બીક લાગે હે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેઇન ટ્યુમર થવા માટે પેલા બ્રેઇન હોવું જોઈએ ને. મન તો મારું એવું કરે હે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું, પણ પછી વિચાર આવે હે કે આમને ખરીદશે જ કોણ. હા પ્રહલા, આપણા બાજુવાળા હે ને કમુરતા હે તોય લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોઈ જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમાર તા. શું કાંદા કાઢ્યા અમે? જો નલા, આમને મને કેવી કોમેન્ટ કરી હે, કાળી શું એટલી બધી કાળી લાગુ? ના ના, કોણ કે એવું? આ તો થોડું અંધારું હોય ને તાણ તું ઓછી દેખાય, બાકી એવું કઈ નહીં. પારુલ, હું તને જાણે જોવા આવ્યો, તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા. શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે આ ચમ પાડી? પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારચા તમને હસવત દેવાના હતા. પહેલા બૈરાઓને એક જ ઉપાધિ હતી કે હવારે ને હાંજે સનું શાક બનાવીશ, અને હવે એક નવી ઉપાધિ આવી કે આજ ઇન્સ્ટાગ્રામમાં ચાઈ રીલ મૂકીશ. હા બ્રોનેલા, હા બોલ ને. આજ મેં એક નવી ડીશ બનાવી છે. તે ચાખીને કોને કેવી બની છે? દેખાય છે તો મસ્ત, ચાખીને જોઈએ. એકદમ મસ્ત. હા બ્રોનેલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા, બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. આલો વાંચો, શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાય એવું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. તને મારી કોઈ દિવસ કદર જ નહીં થઈ. હું કેટલું બધું કરું તારા માટે. હજી તો હું તારા માટે તાજમહેલ બનાવવાનું વિચારી રહ્યો હતો. હે, ક્યારે બનાવવાના હોય? ક્યારે બનાવશો કોને? બસ તું મરે ને એની જ રાહ જોઈ રહ્યો. ક્યારે બનાવવાના? હા બ્રોનેલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, હેલા, તમને ખબર હે લગ્ન પહેલા છોકરીઓને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગ્ન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ, શું હે? જે કરતા હોય કરી કરો, સાના માના કામ કરવા દો. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા, અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હેલા, તમને ખબર હે લગ્ન પહેલા છોકરીઓને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગ્ન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. પારુલ, સાંભળે હે? ના, હું તો બેરી હું, મને ક્યાં સંભળાય હે? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું,
કોઈને સંભળાતું નહીં. સંભળાય છે તમારા ઘરવાળાને સંભળાય, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય, તમારા ભાઈબંધોને તો વગર કીધે સંભળાય. સાંભળો નાલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. સાંભળો નાલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે, શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. યાર પારુલ મને 2 દાડે પાતળા પાતળા ઝાડા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપવા હે.